ગુડ મોર્નિંગ ભાઈ, વેલકમ ટુ ધ બ્લોગ. જાગી ગયા છીએ અને આજના એક બે દિવસના જે પણ પેઇન્ટિંગ કામ છે એ કમ્પ્લીટ કરવાના છે. તો ફટાફટ જઈએ આપણે એને કમ્પ્લીટ કરવા માટે અને ફ્રી થઈ અને પછી જઈશું આપણે દર્શનભાઈની શોપ ઉપર. અને આજે ગાડી પણ લઈ જવાની છે, એ લોકોને જોવી છે એટલા માટે. તો ફટાફટ નાહી લઈ, ફ્રેશ થઈ જાય અને પછી નીકળીએ. ચાલો. અને મેં બી કદાચ અત્યારે ત્યાં જાઉં છું ત્યાં બ્લોગ શૂટ નહીં થાય. શું કામ નહીં થાય? આજના દિવસમાં જો કમ્પ્લીટ થઈ જશે તો હું તમને જરૂર અને જરૂર કહીશ, બરાબર ને? ચાલો, તો સ્ટે ટ્યુન જોવા માટે. અને ઘણા બધા દિવસથી એના પ્રયત્ન કરી છે, તો આઈ હોપ કે આજે હવે કમ્પ્લીટ થઈ જાય, બરાબર ને? ચાલો, સ્ટે ટ્યુન. જમવા લઈ જ હા, ઓલી ઓલે રિયલ સેનિટમાં લઈ જ જવાના ને આપણે. ચાલો ભાઈ, નીકળી ગયા છીએ. લલિતભાઈની ગાડીમાં જીતુભાઈ આ ગાડીમાં છે. જીતુભાઈ ઘણા બધા દિવસે ગાડી કોને લીધી, નાસ્તો કોણ થાય, નાસ્તો પીવા ભાઈ ખબર પડે. હા, એમ અહીંયા બેઠા લાગે મને. અહીંયા કંઈક વાત હાલે ભાઈ, ડિસ્કશન કંઈક નક્કી થાય તો પછી આગળ કરશું, એવું છે, બરાબર ને? સેમાય ના જ ન હોય કા કોઈ દી ભાઈ? જો અમારે તો સેમાય ના હોય જ નહીં, બરાબર ને? આ તો હમણાં ભેગા નહોતા થયા એટલે નકર રોજ ભેગા હોય કા. હા, એ તો હવે સરપ્રાઈઝ ઉપર સરપ્રાઈઝ આવે છે, એક નવી સરપ્રાઈઝ, બરાબર ને? હે હા, એમ તમારે કઈ કહેવાનું જીતુભાઈ? શું કેવું તમારે? હા, એમ ગોઠવો, હાલો, બીજું શું હોય? હવે અત્યારે આપણે જઈએ છીએ લલિતભાઈના એક બીજું મકાન છે ત્યાં, એની વસ્તુ પડી છે, લેતા આવી, બરાબર ને? એ તો દઈ તો દીધું ને મકાન તો. હે આપણે વસ્તુ લેતા આવી ત્યાંથી. શેનું? હે હા, એમ અહીંયા ટ્રાફિક આવે છે આખે આખું લલિતભાઈનું મકાન, અહીંથી વાં સુધીનું. દઈ દીધો, હે વેચી નાખ્યો. ન હોય સાચું કા? આમથી કોક લારી વાળો આવ્યો, કઈ લારી વાળો આવે? એમાં નો મજા આવે કે? આવે જ ને, આપણે તો બધા મજા આવે કા? એમાં નો મજા આવે. ક્યું આવે લારી વાળો? હા, ટ્રાય તો કરી કા એક એક ઊભા તો રાખી જ દીધો જીતુભાઈ ના લલિતભાઈ બે ભાઈ. ખરેખર હે વાહ જીતા વાહ, તું મારું નામ બને જીતા. કોણ શું કે આપણું નામ દે. પાણીપુરી હારી છે એમ તો. આપણે તો શું કરવા આવ્યા હતા? આ બધા જો આખો બોલેરો ભરાવડાયો. શું કે કુમાર? કોણ મામા બોલે આવે કાઈ નજી. શું કે હાર્દિક? ઓ કે હારું મજામાં ને? શાંતિ તો ગયો. શું હાલે? શાંતિ શાંતિ. આ ચડાઈ દે ખબર ટીકો. જો આ બધા આ ભાઈ જો લલિતભાઈ જો તમે. હાલો આપણું પૂરું થઈ ગયું. આ તમે ખવડાવ્યું હજમ કરાવી દીધું એવું છે ને? તો ના આમાં ખાતા જાય પાછું. હાલો અક્ષરમાં આવી ગયા છે, રાહ જોતા છે. ગાડી જોવા માટે બધા આવ્યા છે. શું કે અક્ષયભાઈ હારી છે ને? નવી ગાડી. હે તમારું શું કહેવાનું? ભાઈ કાળો નાગ. ટૂંક સમયમાં બધી ગાડીમાં થોડોક લોગોય લાગશે ને, બરાબર ને દર્શનભાઈ? હે અક્ષયભાઈ? અક્ષયભાઈ ચક્કર મારવા માટે. જીતુભાઈ હલાવી. જીતુભાઈ કેવી લાગી? જીતુભાઈ અત્યારે તો ડિસ્કાઉન્ટ અત્યારે તારે થઈ જાય સસ્તા. ભાઈ ની ગયા છે, આવે છે. ફાઇનલી તમને ખબર જ છે આપણે ક્યાં આવી ગયા હોય. વન એન્ડ ઓનલી શામજીભાઈના સુપુત્ર
દર્શન ના શ્રી દર્શનભાઈ શામજીભાઈ ધંધુકિયા. ઓહો કયો હે? 16 15 કયો હે? 15 ક્યાં રોકાઈ ગઈ? ત્યાં સૌરવ જોશીના લગ્નની વાતો હાલે. ચાલુ કરાઈ. એ કે તો એમાં અડાન છોકરો થાય સૌરવ જોશી. હા સાચું કહે એમ કે એ કે અમારા ભાઈમાં આવે ઈ. બક ડેશ કરવા માંડ્યા છે. એટલે જો ભાઈ ફોન કર્યા કર થાજો તમે તમારે મજા આવે ત્યારે. કોઈને નહીં ઉપડે. નાસ્તો લેતો હોજો ને બીજું બધું કઈ વાંધો નહીં. જો ભાઈ દર્શનભાઈ આવ્યા નતા પણ દર્શનભાઈ ને ખબર છે કે શેના માટે આપણે દિલ્હી ને ત્યાં ગયા હતા. સહભાગી હતા. બરાબર ને? કોંગ્રેચ્યુલેશન બધાને. થેન્ક યુ. હાલો કોંગ્રેચ્યુલેશન દર્શનભાઈ. રિપોર્ટિંગ ભાઈ દર્શન ગંગુતિયા. જો ભાઈ શું સરપ્રાઈઝ છે એ આપણે જોવા મળશે. અક્ષયભાઈ ખોલો આને ચાલુ કરો. આપણે પછી જ બતાવી. ઉભા રહ્યો ડાયરેક્ટ આમાં વયા જાવ. હા ખુલી. હા અહીંયા માર દો. એ ખુલ્લું જ છે નીચે. આ છે હા આ પેલું. હાલો ભાઈ ઇંતજારની કરી સમાપ્ત થાય છે અને જોઈ લ્યો. ચાલો ભાઈ દેખાડી દો ને અક્ષયભાઈ હા દેખાડી જ દેવાનું કે સરપ્રાઈઝ હજી રાખવાનું છે. ના, હવે આવી ગયું એટલે શું સરપ્રાઈઝ. ચાલો દેખાડો અક્ષયભાઈ. જો દેખાડી જો ભાઈ શું છે આ? જો આમાં લખ્યું છે પેલું નામ વાંચવાનું, એકલું લખો ને ઈ જ વાંચવાનું, બીજું કાંઈ વાંચવાનું જો આ નથી. છે યુનિયન ઝૂમ મિરર. કરી નાખો. શું કરો યુનિયન મિરર યસ જો ભાઈ વાઘાણી. પ્રેસ નું નામ છે કેંગ યુનિયન. સરપ્રાઈઝ તો જોઈ લીધું. વિડીયો વચ્ચે સ્ટોપ થઈ ગયો તો. જો ભાઈ સરપ્રાઈઝ જોઈ લો આપણું પ્રેસ નું રજીસ્ટ્રેશન કમ્પ્લીટ થઈ ગયું છે. આ આપણે રજીસ્ટ્રેશન નંબર આ યશભાઈ નું નામ. કેટલા ટાઈમ ત્યાં રાહ જોઈએ આપણે? આ કેટલો 8 મહિના થઈ ગયા. હા 8 મહિનાની મહેનત નું આ ફળ હે ને. શું કેવું દર્શનભાઈ તમારે? હે ભાઈ? દિલ્હી જવાનું મેન કારણ આ છે. અને સરપ્રાઈઝ આટલા દિવસથી ચાલતી હતી જે કાંઈ પણ ઈ યાદ હતી. બરાબર છે તો એટલે તમે બધાય પ્રયત્ન ફોલો કરો. ગ્રુપ ચાલુ કરો. થઈ ગયું આ રહ્યું. ચાલો ભાઈ નીકળી ગયા છે. આવી ગયું એને પાર્ટી તો ગંદી હે? બધાય ભાઈ ગાડી હે પણ જતાય બધાય ટુ વ્હીલ લઈને જ નીકળ્યા છે. બંટીભાઈ તમે ક્યાં આવ્યા? હે બંટીભાઈ તમે કેમ આ પાર્ટીમાં જોઈન થઈ ગયા છે? જો ભાઈ ટોકન આપી દીધા છે. આમાં હવે પેલા સિસ્ટમ એવી થઈ કે પેલા પૈસા દેવા પડે. પહેલી પાર્ટી આપણે યુનિયન. જો યુનિયન મિરર હા યાર પણ આ બ્લોગ તો કાલ આવી જશે. એની પાર્ટી નથી ભગવાન. તો આ આપણે યશભાઈ ના સ્કોર્પિયો ની ના મારે તરફથી કાંઈ છે જ નહીં. આ તો આપણા ભાઈનું છે. બંટીભાઈ તરફથી નાનું હા ને તમારા ભાઈ તરફથી છે. તમારા ભાઈ છે ને એના તરફથી એને લીધી આપણે. હા બંટીભાઈ એમ કે હું નાનો છું પણ નાનું હોય ઈ જ નાનું બચ્ચું. પણ એમ નહીં મેં લીધી છે અત્યારે તો મારા બાપાએ લીધી તો આના ભાઈ છે તો એની પાર્ટી કહેવાય ને. આ તો ઈ આવી નથી કે બાકી એના તરફથી છે. આ તો કે ગૂગલ પે એને જ કર્યા છે. એની જિમ્મેદારી એમ છોકરાએ લઈ લીધી એટલે બરોબર કહેવાય. ના આપણી કેપેસિટી છે. એટલે અમુક વસ્તુ હા એ મને હવે બધા હમણાં રાહ જોઈ છે કેટલી વારમાં આવે એમ. એની જગમાં દઈ દીધી છાસ ટીટુભાઈ બીજાસ દઈ દીધી. આપણે જો ઓલી ખાલી ગઈ છે. તો એ બીજાનો બને હતી તો એટલે એવું તો તમે બધું ભાઈ તો ફાઇનલી હવે જમી કરીને ઘરે પહોંચી ગયા છીએ અને હવે એડિટિંગ કરવા માટે બેસવાનું છે. અને આજના દિવસમાં ઘણા બધા 2-3 સારા કામ થઈ ગયા છે. આઈ હોપ કે ભગવાન આપણી આવીને આવી ઈચ્છાઓ પૂરી કરતા રહીએ. કારણ કે આજે નહીં પણ ઘણા દિવસોથી આપણે આની પાછળ લાગ્યા હતા અને આજ તો આખો દિવસ મેં બી કદાચ આની જ વાતું ચાલતું હતી અને ફાઇનલી એનો મેસેજ આવી ગયો એટલે આપણે રિવીલ કરી દીધું છે.
આવનારા દિવસોમાં આપણું આવે છે ન્યૂઝપેપર, જેનું નામ રહેશે યુનિયન મિરર, બરાબર ને? તો એ જ હતી સરપ્રાઈઝ, જેના માટે અમે લોકો છેલ્લા લગભગ 6-7 મહિના ઉપરથી મથતા હતા એ વસ્તુ ઉપર, એના ઉપર વર્ક ઉપર કામ કરતા હતા, અને જે તે જગ્યાએ જવાનું હોય ત્યાંથી આમથી આમ હળિયાપટ્ટીમાં હતા. તો ફાઇનલી હવે આપણા મહેનતનું ફળ રંગ લાવ્યું, બરાબર ને? અને આપણું પ્રેસ રજીસ્ટર થઈ ગયું છે, અને હવે આપણે ન્યૂઝ બધાય ચાલુ કરશું, અને જે કંઈ પણ અપડેટ હશે એ તમને અમારા ઓફિશિયલ પેજ ઉપર જોવા મળશે, જે હું તમને આવનારા દિવસોમાં જ્યારે હું ક્રિએટ ને બધી વસ્તુ કરીશ ત્યારે તમને પાછું બતાવી દઈશ, બરાબર ને? તો બસ આટલું જ હતું આજના દિવસોમાં. ફરી એકવાર આપણે ડેઈલી વ્લોગિંગ ચાલુ કરી દીધું છે, બરાબર ને? પોતે થોડા કામમાં હતા, આ જ બધી વસ્તુ હતી. પ્લસમાં મેં તમને ગયા વ્લોગમાં કીધું હતું કે ત્રિશાની તબિયત થોડી ખરાબ હતી, અને આપણે ગાડીનું કામ પણ ચાલુ હતું, એટલા માટે. તો ચાલો આજના બ્લોગમાં બસ આટલું જ. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. આજના બ્લોગને કરી દેજો લાઈક, ચેનલમાં નવા હોય તો કરી દેજો સબસ્ક્રાઈબ, અને ટાટા બાય બાય, સી યુ, ગુડ નાઇટ, શુભરાત્રી. ચાલો, જય શ્રી કૃષ્ણ. મળીએ આવતીકાલે. બાય બાય. અને હા ભાઈ, ઓફિશિયલ પેજ જ્યારે આપણે રિવીલ કરીએ ત્યારે હું ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપી દઈશ. બધા જ લોકોએ ફોલો કરવાનું છે, અને આજુબાજુના જે કોઈ પણ સારા હો અને નેગેટિવ ન હોવા જોઈએ, બરાબર? એવા ન્યૂઝ હોય તો આપણે ટેગ કરવાનું અને વોટ્સએપના ગ્રુપમાં મોકલી દેવાનું, બરાબર ને? ચાલો, મળીએ આવતીકાલે. બાય બાય.